અમેરિકામાં રહેતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી પરિવારો આ સમાચારને સામાન્ય સમાચાર સમજીને આગળ ન વધતા, કારણ કે એક પરિવારની કહાની હવે એવા સવાલો ઊભી કરી રહી છે જેનો જવાબ અમેરિકામાં જે સ્ટેટસ વગર રહેતા દરેક વ્યક્તિએ જાણવો ખૂબ જરૂરી છે। ઉત્તર ગુજરાતની એક મહિલા જે પોતાના પતિ સાથે લગભગ 12 વર્ષ પહેલા ગેરકાયદેસર રીતે અમેરિકા ગઈ હતી। પોતાના 8 થી 10 વર્ષના દીકરા સાથે વોલમાર્ટ ખરીદી કરવા પહોંચી હતી, પરંતુ તેને કદાચ અંદાજ પણ નહીં હોય કે આ તેની અમેરિકામાં છેલ્લી ખરીદી બની શકે છે। પાર્કિંગ લોટમાંથી જ આઈસના એજન્ટોએ મહિલાની ધરપકડ કરી અને આશ્ચર્યજનક રીતે માત્ર 7 દિવસમાં તેને ઇમરજન્સી સર્ટિફિકેટ એટલે કે ઈસીના આધારે ભારત પરત મોકલી દેવામાં આવી હોવાના દાવાઓ સામે આવી રહ્યા છે। સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે મહિલાનો પતિ પણ તે દિવસે સાથે જવાનો હતો, પરંતુ કામના કારણે છેલ્લી ઘડીએ ન ગયો અને આ રીતે ધરપકડથી તે બચી ગયો છે। મહિલાના દીકરા પાસે અમેરિકાની નાગરિકતા હોવાનું જણાવાઈ રહ્યું છે, છતાં માતા સાથે તેને પણ ભારત આવવું પડ્યું અને હાલ બંને ઉત્તર ગુજરાતના એક ગામમાં પોતાના ઘરે રહેતા હોવાનું કહેવાય રહ્યું છે। આ ઘટના અમેરિકામાં રહેતા ભારતીયો માટે એક મોટો સંદેશ એ આપે છે કે માત્ર અમેરિકન નાગરિક બાળક હોવું માતા પિતાને આપમેળે ડિપોર્ટેશનથી બચાવતું નથી। સામાન્ય માન્યતા છે કે બાળક અમેરિકામાં જન્મે અને તે યુએસ સિટીઝન બને એટલે માતા પિતા સુરક્ષિત થઈ જાય, પરંતુ આ માન્યતા સાચી અમેરિકામાં હવે નથી। બાળક સામાન્ય રીતે 21 વર્ષની ઉંમર પછી ચોક્કસ પરિસ્થિતિમાં માતા પિતાને સ્પોન્સર કરી શકે છે, પરંતુ ત્યાં સુધી માતા પિતાની ઇમિગ્રેશન સ્થિતિ અલગ અલગ મહત્વ ધરાવે છે। હવે વાત આપણે કરીએ કે અસાયલમની, કારણ કે અહીં પણ ઘણા ભારતીયો માટે મોટું જોખમ છુપાયેલું છે। અસાયલમ ફાઇલ કરવું કે ન કરવું એ વ્યક્તિગત કાયદાકીય પરિસ્થિતિ પર આધાર રાખે છે, અને માત્ર ડિપોર્ટેશનથી બચવા માટે ખોટો અસાયલમ કેસ કરવો ગંભીર પરિણામ પણ તમારી માટે લાવી શકે છે। ખાસ કરીને ખોટી માહિતી, બનાવટી દસ્તાવેજો અથવા તો ખોટા જે દાવા કર્યા હોય તે ભવિષ્યમાં ઇમિગ્રેશન કેસને વધુને વધુ તે મુશ્કેલ બનાવતો જાય છે। કલોલના એક યુવકનો કિસ્સો પણ આપણી સામે છે કે આ જ પરિવાર વિખોટા પડવાની ગંભીર અસર બતાવે છે। યુવક સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા ગયો, પછી H1B મેળવ્યો અને પત્નીને ડિપેન્ડન્ટ વિઝા પર બોલાવી। ત્યારબાદ એક કેસમાં તેની ધરપકડ થઈ અને જેલમાંથી બહાર આવ્યા પછી તેનો કાયદેસર સ્ટેટસ ગુમાવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે, અને પત્નીએ પોતાના નામે અસાયલમ કેસ કર્યો અને બાળકને જન્મ આપ્યો, પરંતુ બાદમાં યુવકને જૂના કેસના આધારે આઈસે પકડીને લગભગ 2.5 મહિના જેલમાં રાખ્યા બાદ ભારત ડિપોર્ટ કર્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। પત્નીને અસાયલમ મળ્યું હોવા છતાં પરિવાર આજે પણ અલગ છે, એટલે અમેરિકામાં રહેતા ભારતીયો એક વાત ખાસ યાદ રાખજો કે જે ગુજરાતી હોય તે પણ તમારા ઇમિગ્રેશન સ્ટેટસ, કોર્ટ કેસ, વર્ક પરમિટ અને કોઈ પણ પેન્ડિંગ અરજીને હળવાશથી હવે પછી તમારે ન લેવી જોઈએ, અને SIJS જેવી ઇમિગ્રેશન કેટેગરીમાં ખોટા કાગળો કે બનાવટી કહાની બનાવીને લાભ લેવાનો પ્રયાસ તો ભવિષ્યમાં આખા પરિવાર માટે તે ગંભીર મુશ્કેલીઓ ઊભી કરી શકે છે। આજના સમયમાં અમેરિકામાં કાયદાકીય સ્થિતિ અંગે અંદાજ, વોટ્સએપ એપની વાતો કે કોઈ એજન્ટની ગેરંટી કે હું તમને અમેરિકા લઈ જ જઈશ તે નિર્ણય લેવાને બદલે યોગ્ય ઇમિગ્રેશન એટર્ની પાસે સલાહ લેવી જોઈએ, વકીલ પાસે સલાહ લેવી જોઈએ। તે સૌથી સુરક્ષિત રસ્તો ગણાય છે, કારણ કે એક નાની ભૂલથી વર્ષો સુધી બનાવાયેલું જીવન, પરિવાર અને ભવિષ્ય બધું એક સાથે જ જોખમમાં આવી શકે છે।